મોડી રાત સુધી ગરબાના નિર્ણયને સુરતીઓએ આવકાર્યો। સુરતી ખેલૈયાઓએ ખોબે ખોબે ભરી આભાર વ્યક્ત કર્યો। અમે આવી જ પરવાનગીની રાહ જોઈ રહ્યા હતા તેમ ખેલૈયાઓનું કહેવું છે। ગૃહ રાજ્યમંત્રીએ હંમેશા તહેવારોને લઈને સારા કામો કર્યા છે। ગૃહ રાજ્યમંત્રીએ તહેવારોને લઈને સારા નિર્ણયો લીધા હતા। સુરત પોલીસે અગાઉથી જ સુરક્ષાની બાહેંધરી આપી હતી। એટલો સમય આપ્યો કે અમે થાકી જઈશું પરંતુ સમય નહીં થાકે તેમ ખેલૈયાઓનું કહેવું છે। ઢોલીડા ઢોલડે વગાડ મારે હિંચ લેવી છે। આ ગીત જ્યારે વાગે ને ત્યારે જે પણ ખેલૈયા હોય ને એમના મનમાં થનગનાટ ઊભો થઈ જતો હોય છે। અને દર વર્ષની જો વાત કરવામાં આવે ક્યારેક 12 વાગે ક્યારેક 1 વાગ્યા સુધીમાં તમામ ગરબાઓ સમાપ્ત થઈ જતા હોય છે। આયોજકો બંધ કરી દેતા હોય છે। પરંતુ આ વખતની વાત કરવામાં આવે તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક મોટું નિવેદન આપ્યું છે કે વહેલી સવારે 5 વાગ્યા સુધી તમે ગરબે ઝૂમી શકો છો। તો આપણી સાથે કેટલાક ખેલૈયાઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જ્યારે આ નિવેદન આપ્યું છે ત્યારે ખેલૈયાઓમાં કેટલો ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। સૌથી પહેલા તો આપનું નામ? મેઘા માસ્ટર। મેઘાજી, આપ જણાવજો કયા પ્રકારની ખુશી જોવા મળી રહી છે? હવે પગ કેટલા થનગનશે તમારા? નવરાત્રી નજીક છે, ઉત્સાહ ઘણો છે અને અમે જોશ ખોશથી રમવા માટે તૈયાર છીએ। બીજા પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું નામ આપનું? ખુશી પટેલ। ખુશીજી, આ વખતે સવાર સુધી તમે ગરબા રમી શકશો। એમાં થતું 12-1 વાગ્યા સુધીમાં તો લોકો થાકી જાય ને ઘરે ઊંઘવા માટે ચાલ્યા જતા હોય। હવે તો વહેલી સવાર સુધી તમને પરમિશન મળી ગઈ છે। તે વહેલી સવાર સુધી રમી શકે એના માટે ઉત્સાહ વધારે કે અમારો ઉમંગ વધારે છે। એના માટે કંઈ પણ ટ્રાય કરવા માટે અમે એકદમ જોશમાં રમશું અને અમારો સવાર સુધીનો જે ઉત્સાહ છે તે બનાવી રાખશું અને નવરાત્રિને એન્જોય કરશું। બીજા પણ છે, આપણે એમની તમારું નામ જણાવજો પહેલા। મારું નામ તેજલ ધાડવે। તેજલબેન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશે શું કહેશો આપ? સૌથી પહેલા તો જે પ્રમાણે એમને નિવેદન આપ્યું, જે અમારા ગૃહમંત્રી છે એમના વિશે તો હું શું કહું, એમની માટે જેટલી પણ વખાણ કરું એટલી ઓછી જ છે। એમને જે પણ આજ સુધી કર્યું છે, આપણે જે ફેસ્ટિવલ ચાલુ થયા છે ત્યાર સુધી અને અત્યારે તો ખાસ કરીને 5 વાગ્યા સુધી જે રમવાની આપણે પરમિશન આપી છે એની માટે તો હું ખૂબ જ ખુશ છું। હવે તો અમને ઊંઘ આવશે જ નહીં, અમે સવાર સુધી જ રમીશું અને ઊંઘ તો ભૂલી જ જશું। 10 દિવસ અમે ઊંઘવાના નથી કારણ કે સરે પરમિશન આપી દીધી તો ખૂબ ઝૂમીશું અને ખૂબ રમીશું। આમના શબ્દો પરથી સીધા લાગી રહ્યા હતા કે બસ રાહ જોઈ રહ્યા હતા કે કોઈ અમને મોડે સુધી ગરબે રમવા માટેની પરમિશન આપે અને અમે વહેલી સવાર સુધી ગરબે રમીશું। આપણી સાથે બીજા ભાઈ પણ છે, આપનું નામ? સાવન મોરકર। આપ જણાવજો કયા પ્રકારની ખુશી જોવા મળી રહી છે તમામ ખેલૈયાઓને લઈને? બધા જ ખેલૈયાઓ ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે આ વસ્તુ માટે। 9 દિવસની નવરાત્રિ હોય છે પણ એની પ્રેક્ટિસ 5-7 મહિનાથી ચાલતી હોય છે। તો બધા બહુ જ ઉમંગથી એ પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે અને એનું પરફોર્મન્સ આપવા માટે બધા તૈયાર જ હોય છે। બધા ઘણા ખુશ છે, બહુ જ એટલે વધારે પડતા જ ખુશ છે। કઈ રીતે આપણે કહી શકીએ એને, એ શબ્દોમાં નહીં હોય, એ દિલથી હોય, બધું થઈ જાય। તો બીજા લોકો સાથે પણ આપણે વાત કરીશું કે જે રીતે સમય નથી રોકાવાનો અને લોકોના પગ રોકાઈ જશે। શું નામ આપનું? મારું નામ છે નિખિલ તાંડલેકર। હર્ષ સાહેબે આપણને જે પરમિશન આપી છે તેના માટે એમનો જેટલો આભાર માને એટલો ઓછો છે। કેમ? કારણ કે પહેલાં આપણા ત્યાં આવતા ત્યારે પોલીસો બંધ કરાવી દેતા હતા, પણ હવે 5 વાગ્યા સુધીની પરમિશન છે તો નોનસ્ટોપ તો ગરબા ચાલુ જ રહેશે। 5 વાગ્યા સુધી નોનસ્ટોપ ગરબા ચાલુ। આયોજકોને બંધ કરવા માટે પણ કોઈ નહીં કરવું પડશે, તકલીફ નહીં વેઠવી પડશે। આપણી સાથે બીજા ભાઈ પણ છે, પોલીસ કમિશનર, સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે નિવેદન આપ્યું હતું કે કોઈ ક્યાંય પણ ફસાય, મહિલા હોય, બાળકી હોય, કોઈ પણ હોય, તેમને ઘરે સુધી મૂકવા જશે। સુરત પોલીસને શું કહેવું છે? એના માટે તો ખૂબ ખૂબ આભારી છે આપણે કમિશનર સાહેબનો પહેલાં તો, કારણ કે આપણે જે બહેનો છે એ લોકો પહેલાં જ બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યા હતા બિકોઝ એ લોકો એકલા જવાનું થતું હતું એ લોકોને ડોમ પરથી। અને એમાં આપણા કમિશનર સાહેબે એ લોકોને સ્પેશિયલ ફેસિલિટી આપી છે, એ લોકોને ઘર સુધી મૂકવા જશે અને કશે પણ અટકે એ લોકો ફસાય તો હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે સ્પેશિયલ, જે 181 છે। તો એના માટે આપણે ખૂબ જ આભારી છે અને મહિલાઓ હવે ફીલ સેફ કરી રહી છે। ઓકે, આપણી સાથે બીજા જે અહીં નવરાત્રી લોકોને રમાડી રહ્યા છે એ ભાઈ પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। સુરત પોલીસની પરવાનગી મળી ગઈ છે, હવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજીની પણ પરવાનગી મળી રહી છે। કઈ રીતે તૈયાર કરી રહ્યા છો અત્યારે તમે ખેલૈયાઓ? છેલ્લા 5-6 મહિનાથી અમારો ક્લાસીસ ચાલુ હોય છે। બધા સ્ટુડન્ટને રમવા માટે અમે તૈયાર કરી રહ્યા હોય છે।
જેવી રીતના કે બેઝિકથી લઈને એડવાન્સ સુધીના સ્ટેપ આવે છે, ઘણી બધી વસ્તુ અંદર ઇન્ક્લુડ હોય છે જે તમારે રોજે રોજ પ્રેક્ટિસ માટે આવવાની હોય છે. અને હવે તો વધારે ઉમંગ થવાનો કારણ કે સરે જે પરમિશન આપી છે તેના માટે અમે ઘણા વર્ષોથી રાહ પણ જોઈ રહ્યા હતા, કારણ કે ઘણી બધી તકલીફો એવી હતી કે અમે કહી નથી શકતા, કારણ કે ગરબા ક્લાસીસમાં તો કોઈનો સપોર્ટ જલ્દી નથી મળતો, જેમ કે પોલીસવાલા છે, બીજા છે. પણ આ વર્ષે સરે પરમિશન આપી એટલે અમે ઘણા આનંદમાં છે કે અમે હવે આ વર્ષે દિલ ખોલીને અને ઉત્સાહથી રમવાના છે. એટલે એના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરે અમને આવી પરમિશન આપી, અમારા ક્લાસ પર આવી એવી પણ અમને આશા છે. અમારા ત્યાં પોલીસ સરે બી જે અમને આપ્યું છે હેલ્પલાઇન નંબર લેડીઝ માટે ખાસ કરીને આ વર્ષે, એના માટે બી અમે હેલ્પફુલ છે અને એ લોકોને થેન્કફુલ પણ છે. એટલે ઘણો આભાર સરનો કે અમને આવી રીતના સપોર્ટ કરે છે અને આગળ બી કરે, એના માટે અમે તૈયાર છીએ. ગણેશ ક્યારેય પણ અમને સર તરફથી બીજું બી કંઈક મળશે તો અમે એના માટે બી રેડી છે. આપણી સાથે તમામ ખેલૈયાઓ જોડાયા હતા અને તેમને જે રીતે માહિતી આપી કે ખેલૈયાઓ અત્યારે પૂર્ણ જોશમાં દેખાઈ રહ્યા છે. શરૂઆતમાં 8-9 વાગ્યાથી ગરબો શરૂ થાય અને મોટા મોટા જે ડોમો બનાવેલામાં આવે છે તેમાં 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી લોકો ગરબો રમીને ઘર ભેગા થઈ જતા હોય છે. પરંતુ આ વખતનો નિર્ણય ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના તમામ ખેલૈયાઓમાં એક જોશ ઉમેરો કરી દીધો છે અને સાથે સાથે સુરત પોલીસ પણ એ માટે તૈયાર થઈ ગઈ છે કે કોઈને પણ ક્યાંય તકલીફ ના પડે, તમામ બાબતોની તકેદારી રાખવામાં આવી છે. પરંતુ આ તમામ ખેલૈયાઓએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો છે. કેમેરામેન અજય ખુમાન સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત.